અત્યારે જે જુનિયર ક્લર્કની ભરતી પડવાની છે અને તલાટીની આવવાની છે ને, તો એના માટે મેં છે ને બેન્ચ લીધી છે. તો આજે એનો પહેલો લેક્ચર હતો ગુજરાતી વ્યાકરણનો. તો મેં એની નોટ્સ બનાવી છે. તો હું તમને સમજાવવાની કોશિશ કરું છું, તમને હું સમજાવી શકું છું. તો ગુજરાતી વ્યાકરણ પહેલો દિવસ લેક્ચર પહેલો મારા પૂરો થયો અને એની મેં નોટ્સ બનાવી દીધી છે. અરાઉન્ડ 4 પેજ જેવું થયું છે, 3.5 પેજ. તો હું તમને એક્સપ્લેન કરવાની કોશિશ કરું, સમજાવવાની. જો તમને હું સમજાવી શકું તો વધારે. તો એમાં પહેલું સમજાવ્યું હતું કે સ્વર અને વ્યંજન. આટલું સમજાવ્યું હતું કે આજે આપણે સ્વર અને વ્યંજન ટોપિકની વાત કરવાની છે. આજે સ્વર અને વ્યંજન ટોપિક છે ને, એનું બીજું નામ છે વર્ણપટ અથવા વર્ણ વ્યવસ્થા. તમે સ્વર અને વ્યંજન કહો, વર્ણપટ કહો કે વર્ણ વ્યવસ્થા કહો, ત્રણનો મતલબ તો એક જ થાય. શું થાય? એક જ થાય. તો આજે આપણે જે ટોપિક સમજવાનો છે એનો મતલબ કે જે હું સમજ્યો છું એ ટોપિક છે સ્વર અને વ્યંજન, વર્ણપટ અને વર્ણ વ્યવસ્થા. તો આપણે સ્વર અને વ્યંજન ટોપિકમાં સૌથી પહેલાં ભાષાનો સૌથી નાનામાં નાનો ઘટક એટલે કે ધ્વનિ. ભાષાનો સૌથી નાનામાં નાનો ઘટક કયો છે? ધ્વનિ. ધ્વનિ બે પ્રકારની હોય, એક તો સ્વર અને બીજી વ્યંજન. ધ્વનિ કેટલા પ્રકારની હોય? સ્વર અને વ્યંજન બે પ્રકારની હોય. તો પહેલાં આપણે સ્વરની વાત કરીએ. તો સ્વર જે ધ્વનિનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ શકે છે તે ધ્વનિને સ્વર કહે છે. હવે સ્વતંત્ર ઉચ્ચારણ એટલે કેમ? આપણે આ ઈ વાત કરીએ તો જે આપણો છે ને, એ નકરા સ્વરથી જ બનેલો છે. એનું સ્વતંત્ર ઉચ્ચારણ થાય છે. એના માટે કોઈની જરૂર પડતી નથી. મતલબ કે આપણે વ્યંજનની જરૂર નથી પડતી. જેમ કે આપણે છે, આ છે, તો આ કેવી રીતે બન્યો હોય? સ્વતંત્ર બન્યો હોય. કેવી રીતે? સ્વતંત્ર સ્વરથી બન્યો હોય. બે ભેગા કરવી એટલે આ થઈ જાય. તો એટલા માટે સ્વતંત્ર છે. સ્વરના ઉચ્ચારણ વખતે અવરોધો સ્પર્શ ઉત્પન્ન થતો નથી. તો આ વસ્તુ યાદ રાખવાની કે સ્વરનું આપણે ઉચ્ચારણ કર્યું ને તેમાં કોઈ અવરોધ નથી આવતો. એટલે કે એ સ્વર ને એક જગ્યાએ સ્પર્શ નથી થતો ઉત્પન્ન થતી વખતે. હવે જો સ્ટાર્ટિંગમાં જ્યારે વિચારો કે સૌથી પહેલાં જ્યારે ગુજરાતી આવ્યું હશે ને, ત્યારે જે સ્વર આવ્યા ને એ સ્વર 13 આપી દીધા હતા. કેટલા? 13 સ્વર. એટલે આપણે એમ પૂછે કે પરંપરાગત સ્વર કેટલા? તો 13 આવે. જ્યારે સ્ટાર્ટિંગ ગુજરાતીનું થયું હશે ને ત્યારે સ્વર 13 હતા. એટલે એને પરંપરાગત સ્વર કહેવાય. જેમાં આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, અહમ આવી રીતે હતા. પછી થોડોક ટાઈમ થયો ને તો આ અને અહમ છે ને એને સ્વતંત્ર સ્વર નથી એવું ઘોષણા કરી કે આ બે તો સ્વતંત્ર નથી. તો પછી નવું નામ આપ્યું કે હવે મૂળભૂત સ્વરો કેટલા? આપણા પરંપરાગત સ્વરો તો 11 છે, પણ કે મૂળભૂત કેટલા? આમાંથી મૂળ સ્વર કેટલા છે? તો કે 11 છે. કયા? તો કે આ, ઈ, ઉ, રૂ, એ, ઓ આ 11 રહ્યા. હવે પાછું આ થોડોક ટાઈમ હાલ્યું, બધું કમ્પ્લીટ રહ્યું કે હવે મૂળભૂત સ્વર 11, પરંપરાગત જે પહેલાંના દઈને ગયા એ આટલા. પછી પાછા થોડાક વર્ષો થયા છે અને કોકના પાછી કાંક થયું કે આટલા આવા તો સ્વર ન હોય, આમાંય કાંક ડખા છે. તો પાછા નવી ભાષાની સમજણ મુજબ કે આ મૂળભૂત સ્વરો છે ને એમાંથી માન્ય સ્વર કેટલા કે? તો કે માન્ય સ્વર તો 8 જ તે. તો નવી ભાષાની સમજ મુજબ, જો કેમ કે નવી ભાષાની સમજ મુજબ અથવા તો એમ કે માન્ય સ્વર, તો માન્ય સ્વર કેટલા? 8. તો આપણે પહેલાંથી જ જોઈ. તો જો પરંપરાગત સ્વર એટલે કે જ્યારે ગુજરાતી આવ્યું છે ને ત્યારે 13 સ્વર આપ્યા, જે આપણે બધાને ખબર છે કે આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, અહમ. કદાચ મારા કોઈકમાં ઉચ્ચારણમાં ભૂલ થતી હોય તો મારી ભૂલની હું માફી માંગુ છું. બાકી આ છે 13. તમને ખબર હોય તો સારું. મને અમુકમાં કદાચ ઉચ્ચારણમાં ભૂલ થતી હોય તો એ થોડું ઇગ્નોર કરજો. આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, અહમ. આ 13 આવી ગયા પરંપરાગત. પછી મૂળભૂત સ્વરો આવ્યા, એમાં કીધું કે અને આ, અને એ સ્વતંત્ર સ્વર નથી. તો મૂળભૂત સ્વરો કેટલા રહ્યા? મૂળભૂત સ્વરો ખાલી 11 રહ્યા. એ 11 રહ્યા. પછી પાછી નવી ભાષાની સમજ મુજબ માન્ય સ્વર 8 જ ગણાણા. એનું શું કારણ હતું? જો એ સ્વર હતા આ, ઈ, પછી ડાયરેક્ટ ઉ, પછી એ, પછી આ પછી આ ઓ, પછી આપણે ઓલું આ શું કે ઓ, એવી રીતે હતા. હવે આ જે બે વસ્તુ છે ને એ નવી આવી. જો તમે તો આપણે ખબર એક શબ્દ બોલતા હોય કે એપલ, તો એપલ છે ને આવી રીતે લખાય, ત્યાં આ સ્વરનો ઉપયોગ થાય. આ શું વંચાય ખબર? એપલ. આપણે શું કે એપલ, આપણે આવી રીતે લખ્યું તો શું થાય? એપલ. પછી આપણે કોફી, તો આ કોફી છે, આ શું કહે? કોફી થઈ ગયું. પછી આપણે ઓગસ્ટ, તો ઓગસ્ટ. તો આ બેનો આવી રીતે ઉપયોગ થાય છે. જો તમે આ જે નવા છે તો નવી ભાષાની સમજ મુજબ અથવા માન્ય સ્વર 8 છે, એમાં જોવાનું આ, ઈ, ઉ, પછી આ
અને માથે એ અને ઊંધું કરી નાખવાનું. બોલવામાં કદાચ તમને મારી જેમ ન ફાવે તો આને ઊંધું લખી નાખવાનું, ખબર પડી જાય કે એની વાંહે ઊંધું કરી નાખવાનું, પછી ઓમાં ઊંધું કરી નાખવાનું. તો આ છે નવી ભાષા મુજબ, સમજ મુજબ આ. પછી ઈ, ઉ, એ, ઓ અને આ એને ઊંધું કરી નાખવાનું, ઓને ઊંધું કરી નાખવાનું, એવી રીતે. હવે સ્વરના બે પ્રકાર પડે છે. કેટલા? સ્વરના બે પ્રકાર પડે છે. એક તો હસ્વ સ્વર અને બીજો છે દીર્ઘ સ્વર. હવે હસ્વ અને દીર્ઘ તો આપણે ભણેલા જ છીએ કક્કો બારાક્ષરીમાં. હસ્વ અને દીર્ઘ સ્વર. તો હસ્વ સ્વરમાં શું આવે? અ આવે, પછી ઈ આવે, પછી ઉ આવે ને પછી રૂ આવે. તો હું તો આને એવી રીતે રાખું, અ તો અ સાદો છે, પછી આ નાની ઈ, પછી આ નાનું ઉ અને આ રૂ. 4 વસ્તુ આવે. હસ્વ સ્વરમાં શું આવે? 4 વસ્તુ આવે. એટલે એમાં ઓછું આવે ને એટલે એને લઘુ સ્વર કહેવાય. શું કહેવાય? લઘુ સ્વર. હવે જો આ લઘુ ને ગુરુમાં તમને ખબર ન પડતી ને કે લઘુ ગુરુ કાક ઊંધું પાછું થઈ જાય. આ ગણિતમાં આવે, રિઝનિંગમાં આવે લઘુ ગુરુ, ગુજરાતીમાં આવ્યું પાછું લઘુ ગુરુ. તો જો ગુરુ હોય ને, ગુરુ એ હંમેશા મોટા હોય. શું હોય? મોટા હોય. તો જો આ દીર્ઘ સ્વર, ગુરુ સ્વર 7 વધારે છે એમાં. લઘુ સ્વર નાનું હોય ગુરુ કરતાં, એટલે એમાં 4 છે. લઘુ એટલે ઓછું ને ગુરુ એટલે વધારે થાય. એટલે આમ તમે યાદ રાખી શકો, ગુરુ મોટા હોય. ગુરુ કેવા હોય? મોટા હોય હંમેશા. તો આ લઘુ છે ને એમાં ઓછું આવશે. તો એમાં જો 4 જ છે. હસ્વ સ્વર કેટલા છે? 4 જ છે. એટલે એને લઘુ સ્વર પણ કહેવામાં આવે છે. ટૂંકું ઉચ્ચારણ. હસ્વ સ્વર એટલે કે ટૂંકું ઉચ્ચારણ. જો અ, ઈ, ઉ, રૂ. પછી દીર્ઘ સ્વર, જેને શું કહેવાય? ગુરુ સ્વર કહેવાય. પછી એને સંધિ સ્વર કહેવાય. પછી એને સાંધિત સ્વર કહેવાય અને એને સંયુક્ત સ્વર પણ કહેવામાં આવે છે. તો દીર્ઘ સ્વરના ઘણા નામ છે, પણ આપણે એટલી ખબર પડે કે હસ્વ સ્વર છે ને એ નાનું છે, એમાં 4 જ આવે છે, એમાં લઘુ જ આવે છે. એને બીજું આપણે શું કહેવાય? લઘુ જ કહેવાય. તો પછી જ્યાં ગુરુ હોય અહીંયા બધું આવી જવાનું. દીર્ઘ સ્વર કહેવાય, ગુરુ કહેવાય, સંધિ સ્વર કહેવાય, સાંધિત સ્વર કહેવાય, સંયુક્ત સ્વર કહેવાય. તો આના 4 નામ છે. તો આપણે આ 4માંથી 2 તો ખબર પડી જાય કે દીર્ઘ સ્વર અને ગુરુ સ્વર. તો બાકી યાદ શું રાખવાનું? સંધિ સ્વર અથવા સંયુક્ત સ્વર અથવા સાંધિત સ્વર. અહીંયા તો 2 જ છે, હસ્વ સ્વર અને લઘુ સ્વર. તો આ 2 યાદ થઈ જાય તો ઓટોમેટિક બાકી બધું આ બાજુ જ રહેવાનું, દીર્ઘ સ્વર, ગુરુ સ્વરમાં. તો દીર્ઘ સ્વરનું શું હોય? લાંબુ ઉચ્ચારણ થતું હોય. કેવું? લાંબુ ઉચ્ચારણ. જેમ કે દીર્ઘ સ્વર કેટલા? 7 છે. આ, પછી મોટી ઈ, મોટું ઉ, એ, ઓ થઈ ગયું. તો આ 7 છે. તો આપણે અત્યારે સ્વરોના 2 પ્રકારો પાડીએ, હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હસ્વ સ્વરને લઘુ સ્વર કહેવાય, દીર્ઘ સ્વરને ગુરુ સ્વર અક્ષરો, સોરી અહીંયા સ્વર નથી લખ્યું. હસ્વ સ્વરને લઘુ અક્ષર કહેવાય અને દીર્ઘ સ્વરને ગુરુ અક્ષર કહેવાય. તો મારી મિસ્ટેક થઈ, સોરી. દીર્ઘ સ્વર અથવા સંધિ સ્વર અથવા સાંધિત સ્વર અથવા સંયુક્ત સ્વર. તો હવે આપણે થોડા આગળ જઈએ તો પાછા સ્વરના બીજી રીતે પણ આપણે ભાગલા પાડીએ. આપણે એક કઈ રીતે જોઈએ કે આપણે પહેલાં જોયું વ્યંજન અને સ્વર. તો એમાં આપણે સ્વરની વાત કરી કે સ્વરમાં પરંપરાગત સ્વર 13 છે, મૂળભૂત સ્વર 11 છે, નવી ભાષાની સમજણ મુજબ સ્વર 8 છે. પછી આપણે સ્વરના 2 પ્રકારો પાડ્યા, હસ્વ સ્વર, દીર્ઘ સ્વર. એવી રીતે તમે બીજી રીતે પણ સ્વરના પ્રકાર પાડી શકો, સ્વજાતીય સ્વર અને વિજાતીય સ્વર. હવે સ્વજાતીય સ્વરમાં કાંઈ નહીં, સિમ્પલ સાવ છે. આપણે ઘણી જગ્યાએ નાનપણમાં જોયેલું કે અન અને ભેગો કરીને તો આ થાય, પછી એક અન બીજો આ હોય તો આ થાય, આ અને પ્લસ આ હોય તો આ જ થવાનું. તો આ બધા સજાતીય સ્વર છે. આ બધા સરખા છે. જો અ હતો ને અ હતો, શું આવ્યું તો આ જ આવ્યું નહીં, વધીને શું થયું? તો અનો એક લીટો વધી ગયો. જો આ અ છે, આ અ છે, એનું શું બન્યું? આ બન્યું. એટલે અ તો એમનામ જ રહ્યો, વાંહે એક લીટો આવી ગયો. એટલે સજાતીય. આ બધા સરખા જ છે, જોઈ લો. એવી જ રીતે આપણે જોઈએ તો અનો સજાતીય સ્વર આ થાય ને આનો સ્વજાતીય સ્વર અ થશે. એવી રીતે નાની ઈનો સ્વજાતીય સ્વર ઈ થશે અને મોટી ઈનો સ્વજાતીય સ્વર નાનું ઈ થશે. ઉનો સજાતીય સ્વર ઉ થશે. તો આ સજાતીય સ્વર સાવ સિમ્પલ છે. જેમ કે આપણે આ ખબર છે કે આ બંને ઈને આપણે ભેગા કરીએ તો મોટી ઈ આવે, આ 2 નાની ઈને ભેગા કરવી તો મોટી ઈ આવે, અને 2 મોટી ઈને ભેગી કરવી તો મોટી ઈ આવે. આ 2 ને ભેગા કરવી તો ઉ આવે, આ જ આવે. આ ઉ પ્લસ ઉ કરવી તો ઉ જ આવવાનું છે. અહીંયા મેં કરીને બતાવ્યું એવી રીતે તમે અહીંયા ઉ મૂકો અને અહીંયા મૂકો તો અહીંયા બીજું શું આવે? મોટું ઉ આવે. તો આ બધું સ્વજાતીય સ્વર એટલે સરખું જ આવે. આવી રીતે વિજાતીય સ્વર. તો જો આપણે અ અને ઈ આ બંને કેવા છે? અલગ અલગ સ્વર છે. કેવા છે? વિજાતીય સ્વર. અને એને ભેગું કરીને આ શું મળ્યું? એ. તો આ વિજાતીય સ્વર છે. અ અને આના વિજાતીય સ્વર. તો અ અને આના વિજાતીય સ્વર અ અને આ સિવાય બીજા બધાય, જેમ કે ઈ, મોટું ઈ, ઉ, મોટું ઉ, રૂ, એ, ઓ, ઓ, અહ, અહમ. પછી
ઈ અને મોટી ઈના વિજાતીય સ્વર તો અ, આ, ઉ, રૂ, એ, ઓ. મતલબ કે અ અને આ સિવાય એના બધા વિજાતીય સ્વર આવશે. પછી ઈ અને ઈ સિવાય એના બધા વિજાતીય સ્વર આવશે. એવી રીતે પોતાના બે સિવાય બધા વિજાતીય આવશે. તો પછી એવી રીતે ઉ અને ઉ, તો એનું ઉ અને ઉ સિવાય બધું, જેમ કે અ, આ, ઈ, રૂ, એ, ઓ, એ, ઓ, ઈ. અહીંયા નાના અક્ષર લખેલું છે, લખવું ભૂલી ગયો એટલે પાછળથી લખેલું છે. એવી રીતે રૂ, તો રૂ છે ને એનું કોઈ પણ સજાતીય સ્વર નથી. જો તમને એવું પૂછે કે કયા સ્વરનું કોઈ પણ સજાતીય સ્વર નથી, તો રૂનું સાવ સિમ્પલ છે ને. જો તો પણ ન વાંચ્યું ન હોય કે લખ્યું ન હોય તો કાંઈ ખબર જ ન પડે કે આ શું પૂછ્યું છે. રૂ, તો રૂના વિજાતીય સ્વર કયા છે? તો અ, આ, ઈ, ઉ, એ, ઓ, અહમ, આટલા છે. હવે જો આપણે ખબર આવું બહુ કરતા આવી જશે નાનપણથી કે ના વિજાતીય સ્વર, ના વિજાતીય સ્વર. અહીંયા લખ્યું નહીં આવી રીતે ડબલ લીટા કરી નાખ્યા, એટલે કે ઉપર જે લખ્યું છે એ નીચે આવશે. તો એને શું કહેવાય ખબર? એજન્ટ ચિહ્ન. આવું પૂછાઈ ગયું. એજન્ટ ચિહ્ન શું કહેવાય? એજન્ટ ચિહ્ન. હવે વર્ણપટ, તો આટલું છે ને સમજાયેલું છે. આ બધું છે ને પીડીએફમાં એમનામ પ્રિન્ટેડ હતું, તો મેં પણ એ પણ લખી નાખ્યું જેથી આપણે યાદ રહે. હવે આ રહ્યું ને એ વાંચવાનું છે. તો જો વર્ણપટ, તો ભાષા મનુષ્યની આગવી ઓળખ છે. ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે. આ ધ્વનિ આપણે બે પ્રકારે ઓળખીએ છીએ, સ્વર અને વ્યંજન. મેં અત્યાર સુધી જે તમને કીધું ને એ બધું સરે લખીને સમજાવ્યું હતું બેન્ચમાં. અને આ રહ્યું ને એ ડાયરેક્ટ લખેલું જ હતું એમનામ પાછળથી, બુક પ્રમાણે છે, બુક હોય એવી રીતે અંદર પીપીટી હતી, એમાં આ બધું બ્લેન્ક સાઈડમાં અત્યાર સુધી જે આપણે વાંચ્યું સમજ્યા નહીં બધું લખાયેલું, આ ડાયરેક્ટ લખેલું આવી ગયું હતું કે ભાષા મનુષ્યની આગવી ઓળખ છે. વર્ણપટ, ધ્વનિ એ ભાષાનો નાનામાં નાનો ઘટક છે. આ ધ્વનિ આપણે બે પ્રકારે ઓળખીએ છીએ, એક તો સ્વર અને વ્યંજન, જે આપણે અહીંયા જોઈ ગયા કે સ્વર અને વ્યંજન ભાષાના સૌથી નાનો ઘટક ધ્વનિ, સ્વર અને વ્યંજન. એ સમજાવવામાં એવી રીતે લખ્યું અહીંયા બુકની ભાષામાં લખેલું છે. હવે જો સ્વર અને વ્યંજનના અક્ષરોને આપણે વર્ણ તરીકે ઓળખીએ છીએ. સ્વર અને વ્યંજનના અક્ષરોને આપણે શું કહેવાય? વર્ણ કહીએ. સ્વ અક્ષર કહેવાય, વર્ણ કહેવાય, બે એક જ થાય. વર્ણપટની વિગતવાર સમજ, તો જો ગુજરાતી ભાષામાં કુલ 11 સ્વર છે અને 34 વ્યંજનો છે. જો ગુજરાતી ભાષામાં કુલ કેટલા? 11 સ્વર છે. તો આપણે સ્વર કેટલા જોયા હતા? જો પરંપરાગત 13 જોયા હતા, મૂળભૂત 11 જોયા હતા, નવી ભાષાની સમજ એટલે કે માન્ય સ્વર 8 જોયા હતા. તો અહીંયા કયા સ્વરને કુલ ગુજરાતી ભાષાના કુલ સ્વરમાં કોની ગણતરી કરી? તો મૂળભૂત સ્વરોની ગણતરી કરી. તો આપણે અહીંયા લખી નખાય કે ગુજરાતી ભાષાના કુલ સ્વર એટલે કેવા સ્વર? તો મૂળભૂત. યાર આ ક્યાં થઈ ગયું? કુલ સ્વર એટલે કેવા સ્વર? તો મૂળભૂત. પરંપરાગત કહે તો 13, મૂળભૂત કહે અથવા કુલ કહે તો 11 અને નવી ભાષાની સમજ મુજબ અથવા માન્ય સ્વર કહે તો 8. અને એમાં શું કરવાનું? એનો ઊંધો કરી નાખવાનો અને ઓનો ઊંધો કરી નાખવાનો. બે જ વસ્તુ યાદ રાખવાની. કાં તમે એપલ અને ઓક્સિજન યાદ રાખી દેવાનું. એપલ અને ઓગસ્ટ યાદ રાખી શકો તો ચાલે. એપલ ઓગસ્ટ યાદ રાખી રાખો તો તમને યાદ થઈ જાય કે માન્ય સ્વરોમાં કયા બે આવશે? તો એક એપલ વાળું અને એક ઓગસ્ટ વાળું. થઈ ગયું. હવે આપણે છે ને અહીંયા પતી ગયું 13 અને વ્યંજન કેટલા? 34. હજી વ્યંજનની આજે અમને કંઈ ચર્ચા જ નથી કરાવી. સ્વર એટલે શું? તો જે વર્ણ કે ધ્વનિનો ઉચ્ચારણ કરતી વખતે બીજા કોઈ વર્ણ કે ધ્વનિની જરૂર ના પડે તેવા વર્ણને સ્વર કહે છે. તો એ બધું અહીંયા આવી ગયું, જે ધ્વનિનું સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થાય. તો આ ચોપડીની ભાષામાં છે, એટલે આપણે વાંચવીએ ને તો આપણે વધારે સમજ પડે. એકનું એક 2-3 વાર રિપીટ થાય ને તો પછી તેનું ઉચ્ચારણ કરતાં હવા કોઈ પણ પ્રકારનો સ્પર્શ વગર બહાર નીકળે છે. ગુજરાતી ભાષામાં અત્યારે મૂળભૂત કુલ સ્વર 11 ગણાય છે. સંસ્કૃતમાં 14 છે. તો જો આવી ગયું, ગુજરાતી ભાષામાં અત્યારે મૂળભૂત સ્વર 11 છે. ગુજરાતી ભાષામાં કુલ સ્વર મૂળભૂત સ્વર 11, પરંપરાગત કહે તો 13, માન્ય સ્વર કહે તો 8. માન્ય સ્વરમાં કયું યાદ રાખવાનું? એપલનું ઊંધું અને બીજું ઓગસ્ટમાં ઊંધું આવે, એ બે યાદ રાખવાનું. એ અને ઓ, એપલ અને ઓગસ્ટ, એ માન્ય સ્વરમાં બે વસ્તુ યાદ રાખવાની. તો હવે આપણે આગળ જઈએ. તો આ થઈ ગયું. હવે જો આ જે સ્વર છે ને, સ્વર અહીંયા લખેલા છે. જો અ, પછી આ, પછી ઈ, પછી ઈ, પછી ઉ, પછી ઉ, પછી રૂ, પછી એ, પછી ઓ અને પછી ઓ. બોલો અને માથે મીંડું અને પછી બે મીંડા આવે, બે અહીંયા નીકળી ગયા. જોયા ને તમે? મૂળભૂત સ્વરોમાં એ બેની ગણતરી નથી થતી.
કેમ કે એ સ્વર કયા હતા? તો એ સ્વર છે ને સ્વતંત્ર સ્વર નથી. કેવા? સ્વતંત્ર સ્વર નથી. એટલા માટે પછી એને સૌથી પહેલાં કાઢી નાખ્યા. મૂળભૂત સ્વરોમાં એની ગણતરી ન કરી. હવે આ સ્વરના બે પ્રકારો પડે છે. તો હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હવે હસ્વ સ્વર આપણે આની ચર્ચા કરી ગયા કે હસ્વ સ્વર એટલે કે 4 હસ્વ સ્વર છે અને દીર્ઘ સ્વર 7 છે. હસ્વ સ્વરમાં આવશે અ, ઈ, ઉ, રૂ, અ, ઈ, ઉ, રૂ, અને દીર્ઘ સ્વરમાં આવશે આ, ઈ, ઉ, એ, ઓ. તો જો હસ્વ સ્વરમાં શું આવશે? તો આ સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય છે, તેથી તેને લઘુ સ્વર કહેવાય. તો જો આ અ છે અને આ અ છે, તો આમાં લાંબો ટૂંકો કહેવાય. તો આ ટૂંકો છે અને આ લાંબો છે, તો આને હસ્વમાં નાખવાનું, ટૂંકામાં, અને લાંબામાં નાખવાનું દીર્ઘમાં. આને લઘુ અને આને ગુરુ પણ આપણે કહેવાય. તો આવી ગયું ને ખબર? એવી રીતે આ ઈ અને આ ઈમાં કયું મોટું છે? તો આ નાનું છે અને આ મોટું છે. તો નાનું છે એને લઘુમાં એટલે કે હસ્વ સ્વરમાં, અને મોટું છે એને દીર્ઘ એટલે કે ગુરુમાં નાખવાનું. એવી રીતે આ ઉ અને આ ઉમાં કયું નાનું છે? તો આ નાનું છે તો આને હસ્વમાં, અને આ મોટું છે તો આને દીર્ઘમાં. અથવા તમને ખબર પડી જાય કે આ છે ને હસ્વ સ્વર આવે અને આ છે દીર્ઘ સ્વર આવે. આ નાની ઈ હસ્વમાં આવે, મોટી ઈ દીર્ઘમાં આવે, નાનું ઉ હસ્વમાં આવે, મોટું ઉ દીર્ઘમાં આવે, પછી રૂ હસ્વમાં આવે, પછી આ એ બધું દીર્ઘમાં આવે, ઓ દીર્ઘમાં આવે, પછી ઓ દીર્ઘમાં આવે. આટલું યાદ રાખવાનું. બીજું કાંઈ છે ને. ઉપર 4 નીચે 7 હસ્વ દીર્ઘ. તો હસ્વમાં ઈ અને ઉ યાદ રાખવાનું, અ અને રૂ 4 જ વસ્તુ. તો જો હસ્વ સ્વર, આ સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય છે, તેથી તેને લઘુ સ્વર કહે છે. દીર્ઘ સ્વર, તો દીર્ઘ સ્વરનું ઉચ્ચારણ લાંબુ થાય છે, તેથી તેને ગુરુ કહેવાય. ગુરુ હંમેશા મોટો એટલે ગુરુ સ્વર, અને લઘુ હંમેશા નાનો એટલે લઘુ સ્વર. જો અહીંયા જે પીપીટીમાં લખેલું છે ને એમાં લઘુ ગુરુ સ્વર લખેલું છે અને સરે ગુરુ અક્ષર લખાયેલું હતું. જો દેખાય છે? અહીંયા સરે શું લખાયું? લઘુ અક્ષર. ઓલામાં સ્વર છે, મતલબ બે સરખું જ થતું હશે, એટલે વાંધો નહીં. હાલો, આ પીપીટીમાં છે ને એમનામ પ્રિન્ટેડ હતું બધું, મેં લખી નાખ્યું. મેં કીધું જેટલી વાર લખીશ એટલું વધારે યાદ રહેશે. તો દીર્ઘ સ્વર પતી ગયું આપણું. દીર્ઘ સ્વર 7 છે. દીર્ઘ સ્વરને શું કહેવામાં? ગુરુ કહેવામાં આવશે. જો આ 7 દીર્ઘ સ્વરો જુદા જુદા સ્વરોથી મળીને બનેલા હોવાથી તેમને સાંધિત સ્વર અથવા સંધિ સ્વર અને સંયુક્ત સ્વર પણ કહે છે. તો જો આમાં કાંઈ નથી. આ અ છે ને ડબલ વાર થાય ને તો આ થઈ જાય. આ 2 ઈ થાય ને તો ઈ થઈ જાય. પછી આ 2 ઉ થાય તો ઉ થઈ જાય. પછી આ અ અને ઈ ભેગી થાય તો એ થઈ જાય. પછી આ એ અને ઈ ભેગી થઈ જાય તો ઓ થઈ જાય. પછી આ એ અને ઓ ભેગી થાય તો ઓ થઈ જાય. આ ઈ અને એ ભેગી થાય તો આ ઓ થાય, ને આ ઈ અને ઓ ડબલ એ વાળું ભેગું થાય તો ઓ થાય. એટલે આ કેવા છે? આ 7 દીર્ઘ સ્વરો જુદા જુદા સ્વરોથી મળીને બનેલા હોવાથી નોર્મલ છે કે આપણે અ અને ઈ ભેગું કરવી તો શું થઈ જાય? અને માથે એક ઈ થઈ જાય. તમને આપણે અહીંયા જ જોયું. જો અહીં ગયું, આ રહ્યું. જો અ અને ઈ થઈ ગયું. એ અડધું છે હો. આપણે આખી લેવાની. જો આપણે કઈ લેવાની? આ અ લેવાનો, અને હું બગાડું છું ચોપડો પણ, અને આ આખી મોટી ઈ લેવાની. તો આપણે શું મળી જશે? આ એ મળી જશે. સૌથી પહેલાં જો તમે આ 2 વાર અ ભેગા કરો ને એટલે આ મળી જાય. 2 વાર ઈ અડધી ભેગી કરો ને તો આખી ઈ થઈ જાય. 2 વાર અડધું ઉ ભેગું કરો ને એટલે આખું ઉ થઈ જાય. પછી આ અ અને આખી ભેગું કરો તો એ થઈ જાય. પછી આ અ અને આખું ઉ ભેગું કરો તો એ થઈ જતું હશે. એવી રીતે બધું થઈ જશે. આગળ બધું આવશે. જ્યારે મને સાહેબ ભણાવશે પછી હું તમને સમજાવી દઈશ. તો એટલા સમજો તમે કે આ 2 વાર અ થયા એટલે આ મળ્યું. એટલે કે આ 7 દીર્ઘ સ્વરો જુદા જુદા સ્વરોથી મળીને બનેલા હોવાથી એમને સાંધિત સ્વર કહેવાય. સાંધિત સ્વર અથવા સંધિ સ્વર. સંધિ એટલે જોડાણ થાય. સંયુક્ત એટલે શું થાય? 2 અલગ અલગ હોય એને ભેગું કરે એટલે સંયુક્ત થાય. સાંધિત, સંયુક્ત, સંધિ સ્વર થાય. એ આપણે જોયું છે આગળ. અહીંયા આપણે જોયું હતું કે દીર્ઘ સ્વરમાં ગુરુ સ્વર કહેવાય, દીર્ઘ સ્વર કહેવાય, સંધિ સ્વર કહેવાય, સાંધિત સ્વર કહેવાય, સંયુક્ત સ્વર કહેવાય. પછી અહીંયા સાહેબે જે સમજાવ્યું ને કે આમાં ચોપડીમાં એક્સપ્લેશન સારું હોય, મતલબ કે પીપીટી પ્રમાણેનું એક્સપ્લેશન સારું છે. જે સરે લખ્યું નહીં એટલે 2 મહત્વનું છે. સર લખીને સમજાવે એનીથી અડધું સમજાય, અમુક ચોપડીનું વાંચીને સમજાય. એવું નથી કે ચોપડીનું વાંચીને ન સમજાય. તો જો આ 7 દીર્ઘ સ્વર, મારી પાસે ગુજરાતી વ્યાકરણની ચોપડી નથી. આ ચોપડો હું બનાવીશ ને પીપીટીનો, એ જ મારો આખો ગુજરાતી વ્યાકરણનો ચોપડો બનશે. આ 7 દીર્ઘ સ્વરો જુદા જુદા સ્વરોથી મળીને બનેલા હોવાથી તેમને સાંધિત સ્વર અથવા
સંધિ સ્વર અથવા સંયુક્ત સ્વર પણ કહે છે. સ્વરોને સ્વજાતીય અને વિજાતીય સ્વર કહેવામાં આવે છે, જેના આધારે સ્વરના બે પ્રકાર પડે. હવે આ આપણે જોઈ ગયા સ્વજાતીય સ્વર અને વિજાતીય સ્વર. હવે સ્વજાતીય સ્વરમાં કેવું હોય તો જો આ પછી ઈ ઉ આ બધા શું સ્વજાતીય સ્વર છે કે અની સ્વજાતીય સ્વર આ થાય ને આનું સ્વજાતીય અ થાય, ઉનું સ્વજાતીય ઈ થાય ને ઈનું ઉ થાય. જો આ ચોપડી પ્રમાણે આ કાંઈ ખબર ન પડે, પણ સરે કેવી રીતે સમજાવ્યું હતું. જો અમુક વસ્તુ ચોપડી પ્રમાણે મજા, અમુક સર પ્રમાણે. જો સરે આ કેવી રીતે સમજાવ્યું હતું કે સ્વજાતીય સ્વર તો અનો સ્વજાતીય સ્વર આ છે ને આનો અ છે. કઈ રીતે કે અ પ્લસ અ કર્યું તો આ બને છે એટલા માટે. પણ અહીંયા જોયું ને તો કાંઈ ખબર ન પડે. આપણે સમજેલા છે ને એટલે અહીં ખબર પડી જાય કે અનો સ્વજાતીય આ ને આનો અ, ઈનો ઈ અને ઈનો ઈ, ઉનો ઉ અને ઉનો ઉ. એ અહીંયા ઉપરથી ખબર પડે. અહીંયા કરાવેલું છે કે જો સ્વજાતીય સ્વર તો અનો સ્વજાતીય સ્વર આ છે ને આનો સ્વજાતીય સ્વર અ છે, ઈનો સ્વજાતીય સ્વર ઈ છે ને ઈનો ઈ છે, ઉનો સ્વજાતીય સ્વર ઉ છે. એવી રીતે. હવે વિજાતીય સ્વર તો જો અ ઈ વિજાતીય સ્વર છે, ઉ વિજાતીય સ્વર છે, ઈ એ વિજાતીય સ્વર છે. તો અહીંયા કઈ રીતે લખેલું છે, પણ આપણે ખાલી આવી રીતે ગોખી નાખ્યું કે અની ઈ વિજાતીય સ્વર એવું ન હાલે. જો અહીંયા સરે કેવી રીતે સમજાવ્યું છે કે વિજાતીય સ્વર તો અ અને આના વિજાતીય સ્વરમાં ઈ આપ્યું હોય, ઈ આપ્યું હોય, ઉ આપ્યું હોય, ઉ આપ્યું હોય, રૂ આપ્યું હોય, એ આપ્યું હોય, ઈ આપ્યું હોય, ઓ આપ્યું હોય, ઓ આપ્યું, અ આપ્યું હોય, અહમ આપ્યું હોય, તો બધું થાય. જો અહીંયા સારી રીતે સમજાયેલું છે. પીપીટીમાં એટલું બધું નહોતું સારું. વિજાતીય સ્વરમાં ખાલી અનું ઈ લખ્યું છે, ઈનું ઈ લખ્યું છે, ઉનું ઉ લખ્યું છે, ઉનું ઉ લખ્યું છે, ઉનું એ લખ્યું છે, ઉનું એ લખ્યું છે. અહીંયા કે તમને ડેફિનેશન મળે છે કે રૂનો છે ને કોઈ સ્વજાતીય સ્વર નથી, એવું તો નથી નહીં, પણ અહીંયા ડેફિનેશન મળી જાય. એટલા માટે બંને કામનું છે. હવે ઉચ્ચારના સ્થાનના આધારે તો જો આ બહુ મસ્ત છે. મને આ જોઈને કીધું આ કઈ રીતે યાદ થાય. સાહેબે આ સમજાયું નહોતું, પણ મને આની શોર્ટકટે મેં બનાવી અને મજા આવે એવું કરી નાખ્યું. જો તો જો આમાં કઈ રીતનું ખબર, 4 પ્રકારના સ્વર છે. એક તો વિવૃત સ્વર, પછી સંવૃત સ્વર, પછી અર્ધ સંવૃત સ્વર અને અર્ધ વિવૃત સ્વર. તો આ બોલવામાં સમજાય ને કાંઈ ટપ્પો ન પડે શું છે શું નહીં. તો આનો કોઠો જ મેં બદલી નાખ્યો. ચોપડીમાં કઈ રીતે હતું ખબર, મતલબ પીપીટીમાં પહેલાં આ હતું, પછી આ હતું, પછી આ હતું, એટલે આ 1 2 3 અને આ 4 નંબર એવી રીતે. તો મેં છે ને આનું થોડુંક ઉલટું કરી નાખ્યું. મેં શું વિચાર્યું કે આપણે જે અ આ ઈ ઉ રૂ ઈ છે ને એના ક્રમમાં જોઈ. તો જો અ આ ઈ ઉ રૂ એ ઓ અને આ થઈ ગયા. આ બે નવા એને છેલ્લા ઘાલી દીધા. બાકી આ તો ક્રમ જ છે. અ આવે પછી આ આવે, પછી ઈ આવે, પછી ઈ આવે, પછી ઉ આવે, પછી ઉ આવે, પછી રૂ આવે, પછી એ આવે, પછી ઓ આવે. વચ્ચે ઓલા આવે એ નથી. અહીંયા એ પછી ડબલ એ આવે એ નથી. અહીંયા ઓ પછી ઓ આવે એ નથી. કેમ કે આપણે ઓલા જે સ્વર જોઈએ ને કયા 8 આપણે મૂળભૂત સ્વરો જોઈએ એમાં 8 જ હતા. જો છે ને 8 જ તે એ પ્રમાણેની આ કોઠો થયો. તો જો આમાં કઈ રીતે શોર્ટકટ યાદ રાખવાની ખબર, તો ઉચ્ચારણના સ્થાનના આધારે શોર્ટકટ યાદ રાખવાની કે 20 પીવીએ તો સૌ થઈ જાય. 20નો મતલબ શું થાય, ઝેર. ઝેરને શું કે 20 પીવી, ઝેર પીવી તો આપણે શું થાય, મરી જાય, એટલે કે આપણી લાશ થઈ જાય. તો 20 પીવી તો સૌ થઈ જાય. 20 પીવી તો સૌ થઈ જવી. આપણે 20 પી જાવી તો આપણે શું થાય, સૌ થઈ જાય. તો વી એટલે વિવૃત સ્વર, સ એટલે શું થાય, સંવૃત સ્વર. વી એટલે વિવૃત સ્વર, સ એટલે સંવૃત સ્વર, સંવૃત સ્વર. પછી સ એટલે અર્ધ સંવૃત અને વ એટલે અર્ધ વિવૃત. 20 પીવી તો સૌ થઈ જાય આપણું શરીર. 20 પીવી તો આપણું શરીર શું થઈ જાય, સૌ થઈ જાય. તો વી એટલે વિવૃત, સ એટલે સંવૃત. પછી પાછું એનું ઊંધું કરી નાખવાનું. સ એટલે સંવૃત પણ કેવું અર્ધ, વ એટલે કેવું વિવૃત, અર્ધ વિવૃત. તો અહીંયા સાવ સિમ્પલ રીતે યાદ રહી જાય. ખાલી એક વસ્તુ યાદ રાખવાનું કે ઉચ્ચારણના સ્થાન આધારે 20 પીવી તો સૌ થઈ જવી. 20 આપણે પીવી, 20 એટલે ઝેર, પીવી એટલે પીવી આપણે, સૌ એટલે કે લાશ થઈ જવી. શું થઈ જાય, લાશ. 20 પીવી તો સૌ થઈ જવી. તો આવી રીતે વી એટલે 20 તમે જોઈ લો કે વી એટલે વિવૃત સ્વર, સ એટલે સંવૃત સ્વર, પછી સ એટલે સંવૃત પણ કેવું અર્ધ, વ એટલે વિવૃત પણ કેવું અર્ધ વિવૃત. પહેલાં તો પૂરેપૂરું આવે પછી અડધું થાય. તો જો વિવૃત સ્વરમાં આવશે આ, એમાં હું આખું મુખ ખુલે. તો આ યાદ રહી જાય તમને. સૌથી પહેલાં તો આ કરવાનું, આખું મોઢું ખોલવાનું, કે પહેલાં આખું મોઢું ખુલે. પછી સંવૃત સ્વર એટલે કે ઈ ઉ રૂ, એમાં મુખ લગભગ બંધ હોય. એટલે પહેલાંમાં આખું મુખ ખુલે, બીજામાં લગભગ આખું મુખ બંધ હોય. તો વિવૃતમાં આખું મુખ ખુલે, પછી પહેલાં મોઢું ખોલવાનું, પછી બંધ કરી નાખવાનું, એટલે આખું મુખ બંધ. પછી અર્ધ સંવૃત એટલે કે સ વ
સ એટલે અર્ધ સંવૃત, એમાં એ ઓ આવે, એમાં મુખ થોડું ખુલે. આપણે થોડુંક મુખ ખોલે. પહેલાં જો આખું મોઢું બંધ હોય, આખું મોઢું ખુલે. જો પહેલાંથી આપણે ચાલુ કરીએ. વિવૃત સ્વર પહેલાં તો વીસ પીવે તો સૌ થઈ જાય, તો વી એટલે વિવૃત સ્વર. વિવૃત સ્વર કેવું હોય? આખું મોઢું ખુલે. કેવું? આખું મોઢું ખુલે. એમાં કયું આવશે? આ. પછી વીસ પીવે તો સૌ થઈ જાય. સ એટલે સંવૃત. સંવૃત સ્વરમાં કેવું હોય? મુખ લગભગ બંધ હોય, તો આમ મુખ બંધ, પહેલાં આખું ખુલ્લું પછી બંધ, પહેલાં આખું ખુલ્લું પછી બંધ, પહેલાં આખું ખુલ્લું પછી બંધ, આવું યાદ રાખવાનું. પહેલાં આખું ખુલ્લું પછી બંધ. તો બંધ વિવૃત સ્વરમાં શું આવશે? બંધ. મુખ લગભગ બંધ હોય, એમાં શું આવશે? ઈ ઉ રૂ. આ પછી શું આવે? ઈ ઉ રૂ. પહેલામાં 2 આવ્યા, પછી 5 આવ્યા. 2 5 2 2 તો 25 52. તમે 25 22 નંબર યાદ રાખી લો કે પહેલાં 2 પછી 5, એટલું તો યાદ ન રહે. આખું મુખ ખુલે તો એમાં આવ્યું. જો આમાં શું આવ્યું? આખું મુખ ખુલે તો આખું મુખ ખુલે. આખું મુખ ખુલે તો આ ઉપરથી નામાં આખું મુખ ખુલે એમાં શું આવે? આ. પછી બાકીના 5 મૂકી દેવાના, પછી બધે 2 2 જ આવશે. તો જો મુખ લગભગ બંધ હોય તો આમાં સિવાયના બધા લઈ લેવાના. ઈ ઉ રૂ આવી ગયા. સંવૃત તો આખું મુખ ખુલે, પહેલાં શું હોય? આખું મુખ ખુલે, પછી લગભગ મુખ બંધ હોય. હવે અર્ધ સંવૃત. 20 પીવે તો સૌ થઈ જાય. 20 પીવી તો સૌ થઈ જાય. તો સ ઉપરથી સંવૃત, પણ કેવું? અર્ધ સંવૃત. મુખ થોડુંક જ ખુલે. જો થોડુંક ખુલ્લું, થોડુંક ખુલ્લું. અર્ધ સંવૃતમાં એ ઓ. હવે આવ્યું 20 પીવે તો સૌ થઈ જાય. સ વનો વિવૃત, પણ કેવું વિવૃત? અર્ધ વિવૃત. તો આમાં શું હોય? આખું મુખ ખુલે, મુખ લગભગ બંધ હોય, મુખ થોડુંક ખુલે અને મુખ અડધું ખુલે. અહીંયા લખવાનું ભૂલી ગયો, બાકી અત્યારે લખી નાખ્યું. મને યાદ છે, મેં લખવા બેઠો તો હજી અભ્યાલ જ લખીને ઊભું થયું. મુખ અડધું ખુલે. તો જો પહેલાં આપણે જોયું એમાં શું? મુખ આખું ખુલે. પહેલાંમાં મુખ આખું ખુલે. પછી આમાં જોયું મુખ થોડુંક જ ખુલે, એટલે લગભગ બંધ હોય આમાં. પછી આમાં જોયું મુખ થોડું ખુલે અને આમાં મુખ અડધું ખુલે. તો આખું બંધ, આખું ખુલ્લું, પછી મુખ અડધું, લગભગ બંધ, એટલે આ બંધ જ રાખવી. પછી થોડું ખુલે અને અડધું ખુલે. આખું ખુલે મુખ, પછી લગભગ બંધ, પછી થોડું ખુલે અને અડધું ખુલે. આવી રીતે યાદ રાખવાનું. તો અર્ધ વિવૃતમાં એ એપલનો અને ઓગસ્ટનો ઓ. એપલનો અને ઓગસ્ટનો મુખ અડધું ખુલે. પતી. તો આવી રીતે છે. ઉચ્ચારણ સ્થાનના આધારે શું યાદ રાખવાનું? તો શોર્ટકટ છે. 20 પીવીએ તો સૌ થઈ જાય. 20 પીવીએ તો સૌ થઈ જાય. અને આખું મુખ ખુલે, પછી મુખ બંધ હોય, પછી થોડું ખુલે અને પછી અડધું ખુલે. એવી રીતે છે. હવે આપણે આગળ જઈએ. બહુ આમાં ટાઈમ વહી ગયો, 27 મિનિટ થઈ ગઈ. અમે સમજાવવાની કોશિશ કરી, મને આમ હુજ્યું એવી રીતે. મેં કીધું કે આવી રીતે યાદ મને રહી ગયું. સાહેબે એવું નહોતું સમજાવ્યું, સાહેબે સ્કીપ કરી નાખ્યું હતું. ઘણા વિદ્વાનો અર્ધ વિવૃત અને વિવૃત બંને સરખા ગણે છે. તો જો સાહેબ આ વિધાન અમને કહીને એમ કીધું કે આ બધું એટલું બધું ઓલું ન કર્યું કે આ જો ઘણા વિદ્વાનો એવું કહે છે કે વિવૃત ક્યાં ગયું? અર્ધ વિવૃત અને વિવૃત બંને સરખા છે. તો કાંઈ વાંધો નહીં. જો એમ પૂછ્યું કે અર્ધ વિવૃત ને વિવૃત સરખા છે, તો જો અહીંયા જો એ આ અને આ વિવૃત સ્વરો પણ કહેવાય છે. શું? એ આ અને આ વિવૃત સ્વરો પણ કહેવાય છે. તો જો અહીંયા જે અને આ છે ને વિવૃતમાં, અને અહીંયા એ આ થોડુંક લખવામાં મિસ્ટેક થઈ છે, હું સુધારી નાખું. તો જો પહેલાં આપણે અહીંયા જોઈએ તો આ છે ને નકરો છે, જે આપણે વિવૃતના જોઈએ. અને અહીંયા છે ને આમ હશે, અહીંયા માથે આમ છે અને અહીંયા માથે આમ છે, કેમ કે આ સ્વર વિવૃત છે. આ અને આ અર્ધ વિવૃતમાં એપલનો અને ઓગસ્ટનો થઈ ગયું. તો જો ઘણા વિદ્વાનો અર્ધ વિવૃત અને વિવૃત બંને સરખા ગણે છે. તો આ થઈ ગયું. આ અને એ ઓ વિવૃત સ્વરો પણ કહેવાય છે. તો જો વિવૃત સ્વરો પૂછે ને તો પહેલાં આને પહેલી પ્રાયોરિટી દેવાની. ઈ ન હોય ને તો તમે આ પણ મૂકી શકો, એપલવાળો અને ઓગસ્ટવાળો જે શબ્દ આવે છે, એ અને ઓ. એપલ અને ઓગસ્ટવાળું. હવે લાસ્ટ સ્વરોનું ઉચ્ચારણ સ્થાન. તો આ એક ટેબલ સરે યાદ રાખવાનું કીધું છે. તો જો આમાં તો કાંઈ નહીં, પહેલાં તો આપણે આ ઈ ઉ પછી રૂ, પછી એ અને ઓ. આ કયા થયા? જે આપણે મૂળભૂત જોયા ને, 2 4 6 8 10, 2 4 6 8 10 12 અને 11. જે ઓલા 11 સ્વરો આપણે જોયા ને,
પરંપરાગત બાદ કયા જોયા હતા? મૂળભૂત. જે આ મૂળભૂત જોયા ને, મૂળભૂત એનું ટેબલ છે આ, બીજું કાંઈ છે ને આમાં. જો મૂળભૂત છે 11. તો જો પહેલાં કંઠીય, કંઠીય બધા બે બેના જોડકા છે, એટલે વચમાં રૂ જ એક અલગ પડે છે, બાકી બધા બે બેના જોડકા. જો પહેલાં કંઠીય, પછી તાલ્ય અને પછી ઓષ્ઠ્ય. કંઠીયમાં આ, તાલવ્યમાં ઈ અને ઓષ્ઠ્યમાં ઉ અને રૂ છે ને એને શું કહેવાય? મૂર્ધન્ય. હવે જો આ બેમાં કાંઈ નથી, આ કંઠ્ય છે ને એમના મૂકી દેવાનું અને આ તાલવ્ય પહેલામાં આવશે, બીજામાં કંઠ્ય હોય એમના મૂકી દેવાનું અને આ ઓષ્ઠ્ય એમનામાં આવશે. તો તમે જો આ 4 યાદ રાખશો ને તો નીચેના બે ઓટોમેટિક યાદ રહી જાય. અથવા તમે આપણે 3 યાદ રાખીએ ને, કંઠવ્ય, તાલવ્ય અને ઓષ્ઠ્ય. તો જો પહેલાં ક આવે, કબૂતરનો ક, આપણે ક આવે, પછી ત આવે અને પછી આ ઈનું આવે. તો જો ક એટલે કંઠવ્ય, પછી તાલવ્ય અને પછી ઓષ્ઠ્ય. આ મધુન્ય, રૂમાં તમારે યાદ રાખવાનું કે મૂર્ધન્ય. પછી જો આ ક એમ નામ રહે, કંઠ્ય અને તાલવ્ય મૂકી દેવાનું, પછી કંઠવ્ય સાથે ઓષ્ઠ્ય મૂકી દેવાનું. તો આ ક એમ નામ મૂકી દેવાનું, આ બે નીચે એમ નામ આવી જશે. આ કોઠોય તમે 2-3 વાર લખશો ને આવી રીતે યાદ રાખશો ને, ક ત અ, ક ત એટલે કંઠ્ય, તાલવ્ય, અ એટલે ઓષ્ઠ્ય, રૂમાં શું આવે? મૂર્ધન્ય. અને અહીંયા શું આવે? કંઠવ્ય એમ નામ, એની વાંહે તાલવ્ય, અને કંઠવ્ય એમ નામ, એની વાંહે ઓષ્ઠ્ય, કંઠોષ્ય. એટલે આવી રીતનું કોષ્ટક છે. તો પહેલો લેક્ચર હતો ને એ આટલો જ હતો, અને મેં એની નોટ્સ બનાવી નાખી છે. તો તમે કહેશો ને તો હું દરરોજ અમારે ગુજરાતીના લેક્ચર 2 હોય છે, હજી એક આવશે સાંજે. તો તમે કહેશો તો હું આવી રીતે તમને મારી નોટ્સ બનાવી તમારી સાથે આવી રીતે શેર કરીશ વિડીયોના માધ્યમથી. જો તમે કહેશો તો મેં કીધું આજ હું પહેલો જ લેક્ચર છે ને તો ટ્રાય કરી જો, તમને બતાવી જો કે આવી રીતે તમને સમજાવે છે લેક્ચરમાં. તો તમે કહેશો તો હું બીજા પણ આવી રીતે તમને શેર કરીશ આગળના વિડીયો પણ. હજી સાંજે પણ મારે એક વિડીયો આવશે ગુજરાતીનો. તો બસ આવું છે. સ્વર અને વ્યંજન હજી ચાલુ જ થયું છે, ક્યારે પૂરું થશે તો મને નથી ખબર. આજ પહેલો લેક્ચર હતો એક.